Hello friends, my name is Dhaval Rupera, representative of Capco Finso Private Limited. તો દોસ્તો, કેપકો ફિન્સો પ્રાઇવેટ લિમિટેડ છે એક મિશન સાથે ચાલી રહ્યું છે કે મેક્સિમમ લોકોને ફાઇનાન્શિયલી ફ્રી બનાવવા. તો અત્યાર સુધીનો જે એક્સપિરિયન્સ રહ્યો છે એ પ્રમાણે જે મારા ક્લાયન્ટોને મળીએ છે, ફ્રેન્ડ્સને મળ્યા છે, એ બધાના ગોલ પ્લાનિંગ જ્યારે બનાવીએ છીએ અને એમની જોડે જે ચર્ચા થાય છે ત્યારે એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ તો કરેલું જ હોય છે, પણ ઇન્વેસ્ટમેન્ટને ખાલી ને ખાલી ઇન્વેસ્ટમેન્ટ XY જે જગ્યાએ કર્યું છે ત્યારે હું એમને કહેતો હોઉં છું કે તમારે સાથે સાથે તમારી એક્ટિવ ઇન્કમ જે આવી રહી છે એની પ્રોટેક્ટ કરવા માટેના પણ પ્લાન બનાવવા પડે. ઇન્વેસ્ટમેન્ટ કરવું સારી વસ્તુ છે અને કરવું જ જોઈએ, પણ એક્ટિવ ઇન્કમ પ્રોટેક્ટ કરવા માટે પ્લાન કરવા પડે. લાઈક મની મેનેજમેન્ટ અને ફિનાન્સ મેનેજમેન્ટ. મની મેનેજમેન્ટ એ કહે છે કે તમારો જે પણ એક્સપેન્સ થઈ રહ્યો છે તમે મની મેનેજમેન્ટમાં તમારા પૈસા ક્યાં ક્યાં વાપરી રહ્યા છો, કેટલા બચાવી રહ્યા છો, એ બધી વસ્તુઓ આવે છે. પણ ફિનાન્સ મેનેજમેન્ટ શું કહે છે કે તમે તમારા જે એમાઉન્ટ છે એને લોંગ પીરિયડ સુધી કઈ રીતે ઇન્વેસ્ટ કરો છો, એક્ટિવ ઇન્કમને કઈ રીતે પ્રોટેક્ટ કરો છો અને એનાથી તમે કઈ રીતે વેલ્થ ક્રિએટ કરી શકો છો. તો મારું તમને બધા મિત્રોને એક જ વસ્તુ કહેવાની કે ઇન્વેસ્ટમેન્ટ કરો, ઇન્વેસ્ટમેન્ટ સાથે તમારા એક્ટિવ ઇન્કમ જે છે એને પ્રોટેક્ટ કરવાનું પણ કામ કરો. તે તમને કઈ કઈ જગ્યા ઉપર બેનિફિટ આપશે. તો ફર્સ્ટ, ઇન કેસ કે હોસ્પિટલમાં એડમિટ થવાનું થયું તો તે વખતે આપણી ઇન્કમ બંધ થઈ જાય છે. એક્સિડન્ટ થ્રુ ડેથ થઈ, એક્સિડન્ટ થ્રુ ડિસેબિલિટી આવી, ક્યારેક આપણો બિઝનેસ ના ચાલ્યો, આપણને જોબમાંથી નીકાળી દીધા, એવામાં ઇમરજન્સી ફંડ. તો આ બધામાં આપણને એક્ટિવ ઇન્કમ જ્યારે બંધ થઈ જાય છે ત્યારે આપણે એને પ્રોટેક્ટ કરવાના પ્લાન કરવા જોઈએ. થેન્ક યુ સો મચ.